જય સ્વામિનારાયણ તમામ વાલા હરિભક્તોને આપ સૌનું ફરીવાર સ્વાગત છે યુટ્યુબ ચેનલ BAPS પરાવાણીની અંદર। અને આજે આપણે ફરીવાર હાસ્ય, મનોરંજન અને જોક્સથી ભરપૂર પ્રવચન લઈને આવ્યા છે અને વક્તા છે પૂજ્ય કેપી સ્વામી। કેપી સ્વામીના જોક્સ અને જે મિમિક્રી કરે છે એ એક નંબર હોય છે અને આખી સભામાં માત્ર આનંદ અને આનંદ છવાઈ જાય છે। તો આવો આપણે પણ ઘર બેઠા આ પ્રવચન માણી અને આપણા આખા દિવસનો થાક ઉતારીએ। માનસિક જે થાક છે એ આ પ્રવચન સાંભળતાની સાથે જ ખૂબ એકદમ પ્રફુલ્લિત થઈ જશે। એકદમ મજા આવે એવું પ્રવચન છે, તો વિડીયો સંપૂર્ણ જોજો। વિડીયો ગમે તો લાઈક કરજો, વિડીયોને શેર કરજો। અને આ પ્રવચનની અંદર એક ખૂબ મજા આવે એવું જે મિમિક્રી જે છે એ પારસી જે ડૉક્ટર પાસે જાય છે અને જે મિમિક્રી કરવાની જે સ્ટાઇલ છે એ સ્ટાઇલ જોઈને ખૂબ મજા આવે એવું પ્રવચન છે। તો વિડીયો સંપૂર્ણ જોજો। આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। તો આવો માણીએ પૂજ્ય કેપી સ્વામીનું આ પ્રવચન। જય સ્વામિનારાયણ। એમ્સમાં જ્યારે એટેક આવ્યો ને ત્યારે સ્વામીને મળવા આવેલા। પછી અમે બધા સંતો ઊભા હતા, 15-20, વિવેક સાગર સાંઈ, યોગીચરણ સાંઈ, રામચરણ સ્વામી, કૃષ્ણ વલ્લભ સ્વામી, અમે બધા જ હતા। તો કે દીકરાઓ, અમને દીકરા કે પારસી, કે દીકરાઓ તમે એવનની કાંઈ ચિંતા નહીં કરો, અમે બધા જ બેઠા છીએ, એવનને ખુશ રાખો। કે શું કે એવન એટલે બાપા, એ લોકો એવન બોલે, સર્વનામમાં એવન લોકોને બહુ ગમે એમ। તો એવો એક પારસીનો જોક ઘણી વાર કીધો છે। આમાં તમે કેટલીક વાર ભાષામાં જશો પણ ભાષા જોડે જોડે એનો મિનિંગ સમજજો તો મજા આવશે। કે કોઈ માણસની તકલીફ હોય ને, તેવા એક પારસી હતા, રુસ્તમજી બુહારીવાલા। નામ રુસ્તમજી, અટક બુહારીવાલા। મુંબઈમાં ખારીવાલા હોય, બંદૂકવાલા હોય, ગનવાલા હોય, પાવડરવાલા હોય, આ બધા ઘણા હોય। તો આ બુહારીવાલા હતા, એ ENT સર્જન પાસે ગયા। અને મુંબઈમાં પારસી બહુ છે, અને પારસીની વિશેષતા એ છે કે માઇનોરિટીમાં છે, પણ કોઈ પારસીએ લગભગ હિન્દુ ધર્મ કે હિન્દુસ્તાન રાષ્ટ્ર સામે દેશદ્રોહના કામ નથી કર્યા, એક પણ નહીં। એની બહુ મોટી વિશેષતા। અને જમશેદજી ટાટા, રતન ટાટા, નવલ ટાટા, બીજા અનેક ફરોખ એન્જિનિયર, પછી આપણો જે સરોજ કાપડિયા, આ બધા મોટા મોટા પારસીઓ હિન્દુસ્તાનની બહુ સેવા કરી છે। તો એ પારસી હતો ને, ENT સર્જન પાસે ગયો, પછી પોતાની કમ્પ્લેન કે છે, અરે ડોક્ટર, એ ડોક્ટર, ડોક્ટર કે બોલો બાવાજી, એ ડોક્ટર મને સાંભળની, મને સાંભળતું એમ, અટેન્શન આપે એમ। ડોક્ટર કે બોલો, અરે ડોક્ટર મને તકલીફ તો એવી છે, તે મારી તકલીફ તને કેવું ગોડ નોસ, જીભ ઉપરે જ નહીં। શું કે જીભ ઉપડતી નથી। તો ડોક્ટર કે તકલીફ છે તો કેવી પડશે એમ, ને અત્યારે આપણે 2 જ જણા છીએ, કોઈ તમને સાંભળતું નથી, પ્લીઝ બોલો। અરે ડોક્ટર, મારી તકલીફ તો એવી છે, તને કેવું પણ ખોડાઈ જાને જીભ ઉપરે જ નહીં, ઘરની જ શરમ આવે છે। ડોક્ટર કે એવું નહીં, કે બોલો તકલીફ કહેશો તો દવા થશે। તો કે સાંભળ ડોક્ટર, મને દર 7 સેકન્ડે એક વાર ગેસ રિલીઝ થાય છે, દર 7 સેકન્ડે। પણ ડોક્ટર, ગેસ રિલીઝ થાય ત્યારે ધરાકો બી નહીં થાય અને દુર્ગંધ બી નહીં આવે, નો બેડ સ્મેલ, નો વોઇસ, નથિંગ। પણ એનીહાઉ ડોક્ટર, એન્વાયરમેન્ટ તો બગડે ને। કે હું તમોની સાથે વાત કહું છું ને, મને 7 વાર ગેસ રિલીઝ થયો છે, તમોને ખબર બી નહીં પડી હતી ડોક્ટર। એ લોકોનો અવાજ આવો તૂટી જાય, ભાવુક થઈ જાય એકદમ। તમો એની દવા કરો નહીં। એટલે ડોક્ટર એનો કેસ સાંભળ્યો, પછી એને દવા આપી, ટેબ્લેટ્સ એવી। આજે શુક્રવાર છે, શનિવાર છે, આ 8-7 દિવસનો ડોઝ છે, સવાર બપોર સાંજ લેજો અને આવતા શનિવાર પાછા આવજો। તો કે સારું, તારો ઘણો જ આભાર ડોક્ટર। એ તો ઘરે ગયા, એને ડોઝ પણ લીધો, અઠવાડિયા પછી આવ્યા। ડોક્ટર કે આવો બાવાજી, પારસીને બાવાજી કે આવો બાવાજી, તકલીફમાં કોઈ ફરક, રિલીફ થયા, મુશ્કેલી ઓછી થઈ? અરે ડોક્ટર, હજુની બી તકલીફ એવી જ। ડોક્ટર કે પણ શું? તો કે ડોક્ટર, તકલીફ તે ટેબ્લેટ આપ્યો ને
તે મારી તકલીફમાં એડિશન થઈ ગયો કે તકલીફ વધી ગઈ. શું કે? ડોક્ટર કે તકલીફ વધે નહીં. શું વધી બોલો? તો એને એક બે વાર જોયું, આજુબાજુ કઈ સાંભળતું નથી ને આમાં. કે ડોક્ટર હવે તો ધરાકો બી થાય છે. પહેલા નતું થતું કે શું કે? પહેલા નતું થતું. તે ડોક્ટર હતો ને એ કે ગુડ ન્યૂઝ, ગુડ ન્યૂઝ. શું કે? ગુડ ન્યૂઝ, સારા સમાચાર, સારા સમાચાર. તે પારસી લોકો પાછા શોર્ટ ટેમ્પરેચર હોય. એ કે અરે તું તો કોઈ માનસ છે કે લાલટેન છે? લાલટેન એટલે ફાનસ, ફાનસ. એ કે મને તકલીફમાં એડિશન થયો અને મોટો ગુડ ન્યૂઝ તું બોલે છે કે શું ગુડ ન્યૂઝ છે કે? તો ડોક્ટર કે હવે જોક સમજવા જેવો આવ્યો. ડોક્ટર કે તમારા કાનનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, હવે નાકની દવા શરૂ કરીએ. આનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, ધડાકો સાંભળતા થઈ ગયા ને, હવે આની દવા. એ તમે એકલા પડશો વધારે મજા આવશે હસવાની. અને આજે તમે પાણીપુરી ફુદીનાના પાણી સાથે ખાધી છે એટલે તમને ધડાકો તો થશે જ. એક લાઈવ જોક એવો હતો, એટલે કે 1995 આપણે તાળી પાડવાની, વિસ્લિંગ નહીં, વિસ્લિંગ નહીં. ઓગણીસો ને 95 આ જેમ પારસીની ભાષા કીધી ને એમ હવે આ સાઉથ ગુજરાતની ભાષા સાંભળીએ. દરેકની ભાષાની ફ્લેવર હોય. આપણે નહીં કાનમ મારીએ જ વડોદરા, કાનમ વાકડ. તો કે મને આંખમાં જીનું કનું પડ્યું, જીનું કનું. હવે કનું તો જીનું હોય કે મોટું, અંદર જઈ જ ન શકે. એકચ્યુઅલી કણું પડ્યું હોય, કણું, પણ એ જીનું બોલે. આપણા ભરત દેસાઈ છે ને એની ભાષા બદલાઈ ગઈ. કેટલાક કોનાવાળા કે હું નિર્ણય કરતો નથી, નિર્ણય થતો જ નથી. નિર્ણય શું? નિર્ણય ન બોલે, નિર્ણય. તો એ આપણી ભાષા છે, 12 ગાવે બોલી બદલાઈ. ઉત્તર ગુજરાતમાં જાઓ ને તો એ લોકો ઘેર બદલતા વાત કરે. બધા કડી ને પાલનપુર ને ઊંઝા ને સિદ્ધપુર ને મોખાસણ ને શોભાસણ ને કે તમે એ બોલે ને મહેસાણાના એક બાપા જ્યાં ઊંઝા આમાં ઘેર બદલતા વાત કરે. કૂદકા મારે ને એવું લાગે. પછી આ ચરોતરમાં તમે છો ને એમાં ઓકારાન બોલે. શું બોલે? ઓકારાન. ભાઈ પોણી આપો ને જસભાઈ, પોણી. આપણા ગામમાં સ્વામી બહુ આવેલા ને ભાઈ, એમ કે એ ચરોતરમાં બોલે. તો દક્ષિણ ગુજરાતનો એક જોક બનેલો, એને આપણે સાંભળી. કારણ કે 1995 ગણપતિ ભગવાનને દૂધ પીધેલું ને, ખબર? મિલ્ક ફેસ્ટિવલ થયેલો, ગણપતિએ દૂધ પીધેલું અને હિન્દુસ્તાનમાં ઘણી જગ્યાએ પીધેલું. તે બાપા ડરબનમાં હતા અને બાપા ઉપર લગભગ 30 ફોન આવ્યા છે આખા દિવસમાં કે સ્વામી અમારા સેન્ટરમાં દૂધ પીધું, અમારા સેન્ટરમાં પીધું. પછી બાપા રાત્રે સુવા જતા એટલે વિવેક સાગર સાંઈ કે આ ચારે બાજુ દૂધ પીધું એના સમાચાર આવ્યા. તે તો એમને બોલવાની સ્ટાઇલ જોતી ને, આમાં માથ રાખીને કે આટલા બધા ફોન આવ્યા તો તમારું શું માનવું છે કે આ બધું? તો બાપા છે ને એ આપણી હ્યુમન સાયકોલોજી સમજે છે. સ્વામી બહુ સરસ બોલ્યા. સ્વામી કે એક બે જગ્યાએ પીધું હોત તો મહીમાં રહેત. શું કે? બહુ અસામાન્ય ઘટના સાવ સામાન્ય થઈ જાય ને તો પછી એનો બહુ મહિમા ન રહે. સ્વામી કે એક બે જગ્યાએ પીધું હોત તો મહિમા રહેત. પછી ભદ્રેશ સ્વામીની ઇંતેજારી ઉપડી. ભદ્રેશ સ્વામી છે ને આપણા પંડિત, એ વખતે અમારી જોડે તબલા વાદનમાં હતા. એટલે બીજે દિવસે વલ્લભસાઈ દૂધપાક બનાવેલો ઠાકોરજી માટે, બાપા માટે. એટલે ભદ્રેશ સ્વામી કે બધા ગણપતિએ દૂધ પીધું તો હું ગણપતિ ભગવાન દૂધ પીવડાવું. એટલે એવડો મોટો કટોરો લઈ કેતન પટેલના ઘરે ઉતરેલા. એ નીચે એનો સાઉથ ઇન્ડિયન હતો ને, એનો હાઉસ બોય હતો, ઘરમાં કામ કરવા વાળો. એટલે એના ઘરે ગણપતિની મૂર્તિ બહુ સરસ હતી એટલે ગણપતિને પીવડાવ્યું. પણ આગલે દિવસે બહુ દૂધ પીધેલું ને એટલે ગણપતિને મિલ્કની એલર્જી થઈ ગયેલી. એટલે ગણપતિ ભગવાન દૂધ ન પીધું. એટલે પછી ભદ્રેશ સ્વામી આવ્યા અને બાપા જમતા હતા અને હું યોગી બાપાનું ચરિત્ર વાંચતો હતો, જીવન ચરિત્ર. તો ભદ્રેશ કે ગઈકાલે બધાએ ગણપતિ ભગવાને દૂધ પીધું અને મારા હાથે તો પીધું જ નહીં. તો વિવેક સાગર સિંહ કહેલા, એ પંડિત તું અવડો મોટો પંડિત છે, હજી તને પરોક્ષ ભાવ છે કે? શું કે? પરોક્ષ ભાવ.
નહીં થઈ ગયા એમ. એટલે ભદ્રેશ સાહેબ તો બહુ ચતુર ગણાય ને, એટલે સમજી ગયા કે પરોક્ષમાં નહીં રહેવાનું. એટલે એને મને દૂધનો વાટકો આપી દીધો, દૂધપાક. હું તરત પી ગયો. સાહેબ કે જો પરોક્ષ ભાવ ટળી ગયો, કે શું કે પરોક્ષ ભાવ ટળી ગયો. ત્યાં ત્યાં દૂધ પી લીધું. તો એક બાજુમાં પીટર મારિસબર્ગમાં કિરીટ કરીને છોકરો છે, એ અમને લેવા આવેલો. તો પછી એની ગાડીમાં બેઠા ને તો વિવેક સાંગેલા, એ કિરીટ કિરીટ, એટલે કિરીટ આવ્યો તો કે ગાંધી બાપુને ઉતારી મેલા હુટા એ જગા બતાવજે. શું કે ગાંધી બાપુને ઉતારી મેલા હુટા, આ સુરતી ભાષા છે, સુરતી ટોન છે આ. અમે મુંબઈમાં હતા ને, ડોક્ટર સાંઈ ને મહન સ્વામી આવેલા અને ચોથે માળે ઉતરેલા બંને. તો એક છોકરો મલાડથી ભાદરણ નગર છે ને મલાડમાં, ત્યાંથી બહુ મોટું દેશી પપૈયું લઈને આવેલો. અને અમે બહાર અમારી જે સંસ્કૃત પાઠશાળા, અમે ટેબલ પર બેઠા બેઠા વાંચતા હતા. મને કે સ્વામી આ પપૈયું મારી મમ્મીએ મોકલ્યું છે, મેં શું કરવાનું છે? ઠાકોરજી આપણે કે ના, મહન સાહેબને જમાડજો અને ડોક્ટર સ્વામીને બી. એટલે મેં ફરી બોલતો, એ કે પપૈયું મહન સાહેબને જમાડજો, ડોક્ટર સ્વામીને બી. બી એટલે પણ, એમને પણ. શું કે પેલો કોઈ બી બોલે. એટલે આજે ઉતારી મેલા હુટા એ સાઉથનો ટોન છે આખો. એકવાર બાપા છે ને સુરતમાં હતા, આપણું જૂનું મંદિર હતું નાણાવટ પોળમાં, પ્રતાપ પ્રિન્ટિંગ પ્રેસની આગળ. તે પછી બાપા પૂજા કરતા હતા. અમે લોકો બધા મુંબઈથી સંતો કીર્તન આરાધના કરવા ગયેલા. અલા નોકરી છોડો, નોકરી છોડો, 25,000નો પગાર, એ બધી નહોતી આવતી જાહેરાત. એટલે બચકાની વાલા હતા એક, એની બહુ મોટી મિલ હતી, ત્યાં અમે આરાધના કરવા ગયેલા. તો પછી બાપા પૂજા કરતા હતા, અમે લોકો બધા ભજન ગાતા હતા. એમાં એક ભાઈ આવ્યા, મને કે સ્વામી હું બી ભજન ગાવાનો, હું બી ગાવાનો. મેં કહ્યું તું બી ગા ભાઈ. એની ઈચ્છા હતી ને અમે તો રોજ અનેક વાર ગાયું, એને લાભ મળતો હતો. તો પછી મારું ભજન પત્ય લઈ આવ્યા. પછી એને જય બોલાવી. પછી એવું લાગે આપણે દક્ષિણ ગુજરાતમાં છીએ જ નહીં, સુરત નામનું શહેર છે. મહારાજ કહે છે ને કે આ કેવળ ચિદાકાશ અક્ષરધામ દેખાય છે, એમ લાગે આપણે સુરતમાં છીએ જ નહીં. પેલા એ જે કીર્તન શરૂ કર્યું ને એ બહુ નિષ્કુળાનું સાંઈનું ઉત્તમ કીર્તન. જે નિષ્કુળાનું સાંઈ પોતાના સસરાના ગામમાં જે કીર્તન બનાવેલું આધોઈમાં, એ એને શરૂ કર્યું. પણ શરૂ કરતા પહેલા એ જેને એનો લેકો બોલ્યા ને તો એવું લાગે સારંગપુરમાં મોરલા હોય ને બધા, મોરલાની મેહું આમ દૂર દૂરથી આવતું હોય, મેહું એક બોલે, પછી ડિસ્ટન્સ હોય, પડતું હોય ને બહુ મજા આવે સાંભળવાની. એમાં વરસાદમાં તો એ બોલતા હોય. તો પેલા બિયાવાલા હતા ને એને જય બોલાવી. પછી એને ભજન શરૂ કર્યું નિષ્કુળાનું સાહેબનું, મેહું આદિ અનાદિ. મેહું 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 આડી અનાડી મિટ ગઈ, સારવે ઉપાઢી મેહું આડી અનાડી મિટ ગઈ, સરવે ઉપાડી. સાડા ગોરુ, બાપા સામે હાથ લાંબો કરજો, એ બરાબર. સાડા ગોરુ મિલાય અનાડી મિટ ગઈ, સરવે ઉપાડી. શું કે હું આદિ અનાડી અને સડગુરુ અનાડી. ભાઈ આપણે અનાડી છીએ તો સાચી વાત, 100%ની જીવ ભાવ છે એટલે. પણ આ તો ગુણાતીત સંત માણી કે સડગુરુ અનાડી કે. તે વિવેક સ્વામી કહે આમ ધતું જ કર્યું. તે પછી સ્વામી પૂજા પતી ને, બીજા ગુરુ હોય ને મોઢા પર એક્સપ્રેશન બદલાઈ જાય. જાહેરમાં આવી તો કોઈ અનાડી કે એટલે એમને કોઈ રેખા બદલાય નહીં. પછી બાપા ઉભા થઈને આશા કાકાનો દીકરો સુરેશ અને મહેન્દ્રભાઈ મગનભાઈના દીકરા, એ બેને બાપા કે મને જિંદગીમાં પહેલી વાર કોઈ અનાડી કહેનારો નીકળ્યો એમ કે. આમ આવી રીતે બોલે કોઈ. તો આ જે કિરીટ હતો ને એ કે ગાંધી બાપુને ઉતારી મેલા હુટા એ જગા બતાવજો. અમે પીટર મારિસબર્ગ ગયા, પછી પધરાવણી કરી, કીર્તન આરાધના કરી, શુકમની ગાતા હતા, મારે ભજન ગાવાના, ભદ્રેશ તબલા વગાડે. પછી કે ગાંધી બાપુને ઉતારી મેલા હુટા એ જગા બતાવું. મેં અમારે ની જોવી ની, કે રાત્રે 12:30 વાગેલા, ડરબન પાછું આવું હતું. તો કે વિવેક સાહેબ સાંઈ બોલા હુટા તો બતાવવાનો જ કહેવાય. તો રાત્રે અમને જગ્યા બતાવી. એ જગ્યા તો એ છે કે રેલવે સ્ટેશન જ્યાં ગાંધીજી ટ્રેનમાં જતા હતા ને, એમ કે ગાંધી, અને ફર્સ્ટ ક્લાસમાં બેઠા હતા અને ચેકર એને ઉતારી દીધા, ધક્કો મારીને એનો સામાન ફેંકી દીધો.
અને એમને એ રાત્રે મંથન થયેલું, પોતાનું અપમાન એટલે નહીં, એમ કે આપણા હિન્દુસ્તાનની આટલી બધી કિંમત, જે દેશમાં આટલા બધા અવતારો, સંતો, ઋષિઓ, આટલી રીતે સમૃદ્ધ લિટરેચર, સંગીત, કેટલી બધી ભાષાઓ, વૈવિધ્ય, પોશાક, ખોરાક, એનો હિન્દુસ્તાનનો માણસને લોકો કુલી કહેતા. શું કહેતા? કુલી એટલે મજૂર. એને રાત્રે વિચાર આવ્યો કે મારે દેશને આઝાદ કરવો છે. એ પ્રસંગ પીટર મારિસબર્ગનો છે. એટલે આજે ગાંધી બાપુને ઉટારી મેલા હુટા, એ જગા બટાવજે. તો આજે પારસીનો જોક કીધો, એવા કેટલાક જે બહુ પ્રસિદ્ધ જોક સ્વામી પાસે કીધા હોય, એમાં એક જોક તો એમને એટલો બધો ગમે. મને અમુક ના પડે કે આ ન કહેવા, પણ હું કહું તો લોકોને મજા આવે, કારણ કે આ તો એક શરીર છે, શરીર પોતપોતાનું કામ કરે. આંખો છે એ જુએ, કાન સાંભળે, જીભ બોલે, બરાબર ને? આપણે જે ભગવાનને પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, આપણે સત્સંગી છે એટલે આપણે થોડો વિવેક છે, બાકી એને પોતપોતાના કાર્ય કરવાના છે. આપણા જે આ જે છિદ્ર છે એ પ્રસ્વેદ બહાર કાઢે તો આપણે વધારે સ્વસ્થ રહીએ, બરાબર? આપણે પૂરો ઓક્સિજન લઈએ એ પ્રમાણે એને પાછો કાર્બન કાઢીએ તો આપણે વધારે સ્વસ્થ રહીએ. એમ શરીર પોતાનું કામ કરે. એનો આ જોક છે. હવે આપણને બહુ મજા આવશે તમને, કારણ કે આમાં જોકની અંદર જોક ઘણા આવશે પાછા. કે અમે જયારે પહેલા અહીંયા આપણા પ્રબોધ સ્વામી છે ને, અહીંના પૂજારી, પેલા લાંબા સ્વામી, એની જોડે આપણે 1990માં લંડનથી ન્યુયોર્ક જતા હતા. તો પછી ફર્સ્ટ ક્લાસમાં હતા સ્વામી, અને અમે બધા બાપાના પગ આગળ બેઠા હતા. ન્યુયોર્ક આવવાને 20 મિનિટની વાર હતી. એટલે પછી જે હાઈટ હોય ને ઘટાડે, 35,000થી 32,000, 30,000, 28, એમ ગ્રેજ્યુઅલી ઘટાડવી પડે. અને નીચે એટમોસ્ફિયર ક્લિયર હતું. એટલે એકદમ તમને કોઈનો સ્વિમિંગ પુલ દેખાય, નાનું લાલ છાપરું દેખાય, કોઈનું ગ્રીન છાપરું, બહુ મજાનું દેખાતું. સ્વિમિંગ પુલ તો આમ નાનકડો દેખાય એકદમ. તેમ બાપા આમ જોતા હતા. એટલે પ્રબોધ સ્વામી તો બેઠા બેઠા લાંબા જોઈ શકે એમ, એટલે આમ જોતા હતા. તો પ્રબોધ સ્વામી આમ જોતા હતા ને, તો સ્વામી એટલા બધા ચતુર ને કે પ્રબોધ સ્વામીની ક્યુરિયોસિટી જોવાની આમ ઉત્સાહ, તો સ્વામી મારી સામે આમ કર્યો કે જો આ કેવી રીતે જીવે છે. એટલે મેં તરત મેં કીધું બાપાએ આપણે ફૂલ ટોસ આપ્યો કહેવાય. એટલે મેં પ્રબોધ સ્વામીને કીધું કે ઓલું જે નીચે લાલ છાપરાવાળું મકાન છે ને, એ ડોક્ટર કેસી પટેલનું છે, આપણા અમેરિકા સત્સંગ મંડળના પ્રમુખ. તો એને ફરી વાર આમ જોયું, પછી એને બીજી સેકન્ડે તરત ખબર પડી ગઈ એ સાધુ છે ને. મને કે જા જા આવે કે, શું કે, કારણ કે હજી ન્યુયોર્ક 20 મિનિટ દૂર હતું અને એ તો બ્રુકલિનમાં રહેતા હતા. અને 20 મિનિટ તો કેટલું, આપણે જમ્બો જેટ 20 મિનિટ એટલે લગભગ આપણે કહે ને કે સુરત થી અમદાવાદ જેટલું ગણાય, એના માટે એટલું જ ગણાય. મને કે જા જા કે, તને ક્યાંથી ખબર કે. તો બાપા અમારા બેનો વાર્તાલાપ સાંભળે, પછી સ્વામી હળવેથી કે એ બીજી વાર આવે છે કે તું પહેલી વાર આવે છે. તે પ્રભુ સાહેબ એમ શરમાઈ ગયા, એ નીચું જઈ ગયા, પછી બાપા હસી પડ્યા. અને એમને જે રીતે ઘણી વાર ગમતમાં આવી તો તરત ભળી જાય. તો આ પણ જોક છે ને એ કીધો છે, આપણે ફરી વાર આનંદ માટે ભેગા થયા છીએ કે અલગ અલગ દેશોની બધી ફ્લાઇટ હોય. લુફ્થાન્સા, જર્મન એરવેઝ, એર ફ્રાન્સ, સિંગાપોર એરલાઇન્સ. આટલો નાનો દેશ છે, આપણા કરતા કરોડો રૂપિયા એ લોકો હુંડિયામણ લાવે છે ટુરિસ્ટમાં. અને હિન્દુસ્તાનમાં આટલી બધી વિવિધતાઓ, આટલા તળાવ, સરોવર, ભાષા, આટલી બધી ઋતુઓ, મંદિરો, તો આપણે ટુરિસ્ટ નથી આવતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી આપણી પાસે. આમ આવ્યો તો નાના સેન્ટરમાં જાય ને ક્યાં ઉતરવું, ત્યાં ગયા રગડા જેવી ચા મળશે, બિચારાને બીજું કે એને કંઈક એનું સિલેક્શન જ ન મળે. તો સિંગાપોર એરલાઇન્સ, કુવૈત એરલાઇન્સ, ગલ્ફ એરલાઇન્સ, તો હિન્દુસ્તાનનું એર ઇન્ડિયા. એમાં પહેલા એકવાર કાકા હતા ને, આ બાજુ નાર ગામના હતા, એનું નામ હતું ચતુરભાઈ. એ પહેલી વાર પ્લેનમાં બેઠા. પહેલા લંડન જવું હોય ને તો સવારે 7 વાગ્યાની ફ્લાઇટ હતી, જે આવું બોરિંગ ટાઈમ ગણાય. 7 વાગે એટલે તમે 3 વાગે એરપોર્ટ પહોંચવાનું. એટલે તમે ઘરેથી 1:30 વાગે નીકળો, પછી ક્લિયર કરાવો બધા તમારા ડોક્યુમેન્ટ્સ, આ તે સામાન બામાન, અને પછી તમે પ્લેનમાં જાઓ. એટલે માણસને આમ મેન્ટલી થાકી ગયો હોય. તો ચતુર કાકા હતા ને બેઠા પ્લેનમાં, અને પછી તમને સ્વાગત કરે. આપણે જે એરવેઝમાં બેઠા હોય ને, એર ફ્રાન્સમાં બેઠા હોય તો પહેલા ફ્રેન્ચ ભાષામાં સ્વાગત કરે, જે મને નથી આવડતી. પછી ઇન્ટરનેશનલ ઇંગ્લિશ ભાષામાં કરે. કુવૈત એરવેઝમાં બોલો તો પહેલા તમને એરેબિયનમાં, ઉર્દુમાં તમારી વેલકમ કરે. અને એ લોકોને તો ઉચ્ચાર સમજાડે, આવું કંઈક બોલતા હોય, શું બોલે એ ખબર ન પડે.
તો સંતો એવી ગમત કરે કે ઉર્દુ બોલવી સહેલી છે, અરેબિક. તમને કફ થઈ ગયો હોય ને એકદમ શિયાળાનો, અને કફનો ગળફો બહાર નીકળવો જોઈએ, અથવા કેટલાક આમ અંદર ઉતારી જાય, પણ તમે બહાર થૂકો નહીં ને અંદર ઉતારો નહીં, ફક્ત મોઢામાં ફસાઈ રહે, તમે બોલો ને એ અરેબિક જેવું લાગે, એવો લાગે. તો એર ઇન્ડિયામાં પણ સ્વાગત કરે, પહેલા હિન્દી ભાષામાં કરે. અને એ પાયલોટ હોય ને, એમાં કેટલાક પાયલોટના અવાજ બહુ સારા હોય, એ લોકોની સિસ્ટમ પણ સારી હોય, પણ કેટલાકના અવાજ ટ્રેઇન થયેલા હોય. જે અવાજ રાઉન્ડ હોય ને બોલવામાં, રાઉન્ડ વોઇસ એ સારો ગણાય, જેમાં ખરજ હોય, બાઝ હોય, એ સારો ગણાય. આપણે નીલકંઠનું જોઈએ છીએ, એમાં હરીશ ભીમાણીનો અવાજ કેવો ફાઇન લાગે. वो भी एक रात थी जब नीलकंठ घर से निकल पड़े. પડતો આમ જામ અવાજ આવતો હોય. એક તો સાઉન્ડ સિસ્ટમ, અને ભીમાણી પોતે પણ બહુ મોટા નેરેટર ગણાય, બહુ જ મોટા. તો આ પાયલોટના અવાજ પણ ટ્રેઇન થયેલા હોય, અને એ સરસ બોલે. एयर इंडिया की ओर से कैप्टन चोपड़ा और कैबिन क्रू आपका हार्दिक स्वागत करते हैं. मुंबई से लंदन की उड़ान हम 8 घंटा में पूरी करेंगे. हम आशा रखते कि आपकी यात्रा सुखद हो. टिंग 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 टिंग. જિંગલ્સ વાગે, પછી બાજુ ઇંગ્લિશમાં બોલે. I'm Captain Chopra, cabin crew welcomes you. Our flight number 101 IR Kanchenjunga flight. આવું બધું છૂટું છૂટું બોલે. Bombay to London, we finish our journey 8 hours and 30 minutes. You hope that your journey will be happy. Okay, bye bye. એમ કરીને પૂરું થાય. જોવું પડે. તમને આનંદ થશે કે પહેલા એક સફારી એરવેઝ નીકળેલું, જે તમારા જન્મ પહેલાનું 1976માં નીકળેલું, જયારે હીરા ઘસુ હોય ને, રત્ન કલાકાર, એનો જમાનો હતો. સુરત ભાવનગરમાં એ પરવળ લેવા જાય ને 70 રૂપિયા કિલો, 100 રૂપિયા કિલો. તો બીજો ભાવતાલ કરે ને કે જાવ જાવ ડાયમંડ કટર લઈ જશે, તમારું કામ નહીં. શું કે એ વખતે એક એરવેઝ, ગુજરાત સફારી એરવેઝ, એનો રૂટ ભાવનગર સુરત મુંબઈ, મુંબઈ સુરત ભાવનગર, આ જ રૂટ, બીજો કઈ નહીં. અને ત્રણે રૂટ જો આમ ફક્ત દરિયો ઓળંગો, ભાવનગર થી સુરત આમ એટલે સુરત આવે, સુરત થી આમ ઓળંગો એટલે ભાવનગર આવી જાય. 20-25 મિનિટની ફ્લાઇટ. તો એમાં જે જર્ની કરનારા કોઈ લર્નેડ માણસ નહીં, કાઠિયાવાડી બધા. અમે વાયા વિરમગામ કે ને, તો એમાં હિન્દી નો ચાલે, ઇંગ્લિશ નો ચાલે. તો એનો કેપ્ટન કેવી રીતે સ્વાગત કરે એ ફક્ત અમે કલ્પના કરેલી, મજા આવશે તમને. Welcome ladies and gentlemen, I am Captain Chopra and cabin crew. હિન્દી આપણે અંગ્રેજી બોલ્યા, હિન્દી સાંભળ્યું. આમાં તો કાઠિયાવાડી ભાષા કે ભલે પધાર્યા ભાઈડાન બાઈડીઓ. વેલકમ લેડીઝ એન્ડ જેન્ટલમેન. થોડી વારમાં આપણું બલૂન ઊંચું થાય. શું કે ટેક ઓફ નહીં, બલૂન ઊંચું થાય. બલૂન તો રાઈટ બંધુએ શોધેલું, અને ઊંચું થયા ભેગું વહેતું થાય, ઊંચું થયા ભેગું વહેતું થાય. 20 મિનિટમાં પૂગ્યા સમજો. તમારા માટે બાજરાનો રોટલો, રીંગણાનો ઓળો, મરસા રાખે, ખાવું એ ખાય, ન ખાવું મૂકી રાખે. થેન્ક યુ, પૂરું થાય. તો આ એર ઇન્ડિયામાં આવી રીતે સ્વાગત કરે. મેં કીધું સરસ. કેટલાકનો ટ્રેઇન વોઇસ હોય. આપણે ગમતમાં ભેગા થયા છીએ, તો ફક્ત ગમતમાં જ કહી દઉં છું. અમે એપીસીમાં, અટલાદરા એપીસી, વિદ્યાનગર એપીસીમાં વિદ્યાર્થીઓ વચ્ચે કરાવેલી ગમત. હવે અમને બધાને અહીંયા અમારા સિનિયર સાધુ સત્યપ્રકાશ સ્વામી કહેવાય, દીક્ષામાં અમારાથી 2-3 વર્ષ આગળ. બીજા ત્યાગલ અહીંયા સદગુરુ સંત છે, પ્રબોધ સાંઈ અમારાથી સિનિયર ગણાય, લાલજી ભગત, પુરુષોત્તમ ભગત. પણ જૂના સમયમાં જે એક્ટરો છે ને, એમાં સૌથી સારા જેની સ્પીચ ડિલિવરી હોય ને, એ સોહરાબ મોદીની કહેવાતી, અને બીજા પૃથ્વીરાજ કપૂરની. અત્યારે બધા અમે તો 40 વર્ષથી ફિલ્મ નથી જોયા, બધા જેટલા ચોકલેટિયા, નાચણિયા, કુદણિયા, ફલાણા ઢીકણા બધા તમારા, એ લોકો તો કેટલીક વાર બીજાનો વોઇસ વાપરે ડબિંગમાં. તો આ પૃથ્વીરાજ કપૂર જયારે મુગલે આઝમનું પિક્ચર થતું ને, ત્યારે એ અડધો કલાક આમ પોતાનું મેકઅપ કરીને બેસી રહે. એ પોતે એવું ઇમેજિશન કરે કે હું પોતે અકબર છું એમ. અને જ્યારે લાગે કે ના, અકબરનો આવિર્ભાવ થઈ ગયો છે, એક્ઝેક્ટલી એવું બધે, જેને કે ને રેકી અથવા ઓટો સજેશન, પછી એ શૂટિંગમાં આવે. એમને એમની કટ ન લે, એનું એક સાથે આવે એટલે તમારે રિટેક ન કરવા પડે, એટલા મેન્ટલી રેડી હતા. એ પૃથ્વીરાજ કપૂરનો અવાજ બહુ સારો ગણાય. એક તો બહુ ભારે ખરજવાળો અવાજ. એ મુગલે આઝમમાં એક ડાયલોગ બોલે છે ને, એ તમને સંભળાવું છું, ફક્ત આનંદ માટે છે. ભાઈ ત્યાં વડોદરા રિપીટ નહીં થાય, માંજલપુરમાં કે તરસાલી કે ભરૂચમાં પાછો એ ડાયલોગ નહીં બોલાય. અહીંયા આપણે આનંદ છે એટલે
એમાં પૃથ્વીરાજ કપૂર છે ને મુગલે આઝમમાં એના દીકરાને ઠપકો આપે છે. એ અનારકલી જોડે પ્રેમ કરે છે ને એટલે એ કેવી રીતે બોલે છે એને સાંભળીએ. પૃથ્વીરાજ કપૂર આમ એક સાથે એમ બાંધ્યું એમ ટટાર, હાઇટ બોડી ફાઇન, આમ ઊંચો અવાજ પડછન અને આમ લાગે કે ખરેખર વઢે છે એમ. એને કહે છે, बेटे सलीम नाचीज की औलाद, तुमने अनारकली के साथ मोहब्बत करके मुगल सल्तनत की. સાંભળો તો ખરા પેલા એને સાંભળો પછી તાળી પાડો. એ કેવી રીતે બોલે છે એમ, बेटे सलीम नाचीज की औलाद, तुमने अनारकली के साथ मोहब्बत करके मुगल सल्तनत की इज्जत मिट्टी में मिला दी सलीम. હા પ્રેમ બોલે એમ. તો એર ઇન્ડિયામાં ચતુરભાઈ બેઠા અને પછી પ્લેન ટેક ઓફ થયું એટલે એર હોસ્ટેસ હોય ને એનું શુદ્ધ ગુજરાતી પરિચારિકા થાય. શું થાય? તો કોઈ બોલતા નથી, પરિચારિકા. ઇંગ્લિશ જ સારું. એ બધાની ડીશ લઈને આવે જમવાની અને ટિકિટ જોડે જ હોય તમારું લંચનું. એટલે કે સર યોર ડીશ. તો ચતુર કાકા કે નો નો વૈષ્ણવ. શું કે? તમે એર હોસ્ટેસ હોય ને એ તમે વૈષ્ણવ છો, સ્વામિનારાયણ છો, જૈન છે ને કાંઈ લેવા દેવાની, એ તેની ડ્યુટી બજાવે. અને તમે ન જમો એટલે તમારી મમ્મી તમને શું કે, બેટા તારા માટે પરાઠા બનાવ્યા છે તું નથી ખાતો, ચાલ. એવું ન ચાલે, ચાલ ચાલ. અને તમને પરાણે બેસાડે, ગળાના સમ ના જમી લેજો, તારા માટે પૂરણપોળી બનાવી છે, કેસ્ટ્રો ખાવી પડશે એમ કરીને તમને જમાડી દે. શું કે? એવું એર હોસ્ટેસ ન કરે. એટલે એર હોસ્ટેસ તો ગઈ આગળ. ચતુર કાકાને ખાવું તો એટલે પોતાનું ટિફિન કાઢ્યું, લંચ બોક્સ પોતાનું ભેગું હતું. એટલે એમાંથી સરસ મજાના ગોળ ઢેબરા હોય ને તલવાળા નહીં, એ કાઢ્યા. વડો ઢેબરો. તો એની બાજુમાં એક ધોળિયો હતો, માઇકલ ડગલાસ. આ કોમન આવડે, જે મહેશ ડાયાભાઈ હોય ને એમ લંડનમાં અનેક માઇકલ ડગલાસ હોય. આ બધા કોમન. આપણે પરેશ તો એ પીટર, આપણે જયેશ તો જોન, બધા પોતપોતાનું નામ હોય એમ. તે માઇકલ ડગલાસ બાજુમાં હતો. એને પહેલા પૂછ્યું કાકાને કે What is this round round? આ ગોળ ગોળ શું છે? તો કાકાને અંગ્રેજી નો આવડે. તે જયારે તમે બહાર નીકળો ને પછી ભાષાને ભૂલી જાઓ, તમારામાં હિંમત હોય ને એ જ કામ લાગે. મેં કીધું ભાષાને કોણ પૂછે પછી? એટલે કાકા કીધું, અંગ્રેજીમાં બોલે કાકા. એટલે કે વોટ ઇઝ ધીસ? કાકા કે ઢેબરો ઇન્ડિયો, ઢેબરો ઇન્ડિયો. તો ઓલો સમજી ગયો ભાઈ. પછી એને અંદરથી ખમણ કાઢ્યા, સરસ મજાના જાળીવાળા મોટા મોટા. તો બોલો કે ઇઝ ઇટ સ્પંચ? આ સ્પંચ છે, વોટ ઇઝ ધીસ? તો કાકા કે ઢોકળો ઇન્ડિયો. પેલો સમજી ગયો. પછી સૂકી ભાજી કાઢી. તમે સૂકી ભાજી તો કે વોટ ઇઝ ધીસ? તો કાકાએ સૂકી ભાજીનું અંગ્રેજી કર્યું, ડ્રાય પોટેટો વેજીટેબલ ઇન્ડિયો. ડ્રાય પોટેટો એનું વેજીટેબલ જ ના થાય કોઈ દાડો, ઇન્ડિયો. પછી ઓલો છુંદો કાઢ્યો, ઉનાળાની સિઝનમાં નહીં, તડકા છાયાનો છુંદો. એનું છીણ તડકામાં મૂકે, છાયામાં મૂકે, પછી ચાસણીમાં નાખે. તે આમ લીધો અને પછી છે ને આમ ચમચીથી આમ અંદર લેતા હતા. પણ આ જે ચાસણી વાળો છુંદો છે ને એ બહુ વિચિત્ર આઈટમ છે. તમારા ઘરમાં મમ્મી છે ને આમ ચમચી લઈને બીજી ચમચીથી આમ ધક્કો મારે ને, અથવા આમ કોઈ રોટલી કે ભાખરીનો ટુકડો તો બરાબર આવે. અને તમે આમ નાખવા જાઓ ને તો એ અંદર થાળીમાં પડે, પેન્ટ ઉપર પડે, નીચે પડે, સ્કાય લેબની જેમ ગમે ત્યાં પડે. એટલે એ કાકા આમ છુંદો લેતા હતા તો વાર લાગી. પેલો કે વોટ ઇઝ ધી સ્ટીકી સ્ટીકી? આ સ્ટીકી સ્ટીકી શું છે? કાકા કે સ્વીટ પીકોલ ઇન્ડિયો. એટલું આવડી ગયું, સ્વીટ પીકોલ ઇન્ડિયો. પછી કાકા એને પૂછ્યું કે યુ યુ યુ. તે ગુણાતીત સાંઈ કીધું કે વિષય ભોગવવા ગુરુ ન કરવા પડે. વાછડું હોય ને, ગાય માતાને વાછડું જન્મ આપે ને, તો હજી તો આમ જન્મ્યું હોય, હજી આમ પગ ઉપર આમ બેલેન્સ લેતી હોય, પણ સીધું માતાના આચળ હોય ને ત્યાં જ મોઢું નાખે. એમ આપણે ગુજરાતીમાં કહેવત છે કે જમણો હાથ મોં ભણી. એટલે એને ડગલાસને પૂછ્યું યુ યુ. ડગલાસ કે યસ યસ. ખબર પડી ગયા મને ખાવાનું ઓફર કરે છે. એટલે કાકાએ અંદર 5-6 ઢેબરા, સૂકી ભાજી, ખમણ, છુંદો બધું આપ્યું. અને પેલા ડગલાસે શરૂ કર્યું. હવે ખુશ થઈ ગયો. આપણી ઇન્ડિયન ડિશ છે ને, એવું કહે છે સાઉથમાં, સાઉથ ઇન્ડિયા, બેંગોલ, પછી કોરિયા, ચાઇનીઝ, આ બધું થઈને ફક્ત ચોખાની 5000 આઈટમ બને છે. કેટલી? એટલી બધી વેરાયટી છે. આપણે તો ફક્ત ભાત, ખીચડી,
અને આવું જ સમજીએ છીએ. આપણે પરદેશના લોકો અન્નકૂટ જોવા છે ને માટે આવે છે, લંડન, અમેરિકા, કે આટલી બધી વેજીટેરિયનમાં જે વેરાયટી છે. અહીંયા બધી બધી કેલોંગ્સ આવેલા ને પહેલા નહીં, આપણે બધી જાત જાતના નાસ્તા કરવા માટે સવારના, એ ફેલ ગયા. કારણ કે આપણા દેશમાં જે બટેટા પૌવા બને છે, પુડલો બને છે, હાંડવો બને છે, ડંગેલું બને, ઢોકળા બને, ભજીયા બને, એ પરદેશવાળાને ક્યાં ખબર કે આમાં પ્રોટીન તો છે જ ને. એટલે એ લોકો કેલોંગ્સ વાળા વયા ગયા કે હિન્દુસ્તાનમાં આપણું હાલે નહીં, તો એ લોકો મારો તો ચલાવે છે. એટલે ડગલાસે ખાધું ને ખુશ થઈ ગયો. Oh, so tasteful, delicious dish. એ ખાઈને પછી જેવું પેટમાં વજન જાય એટલે શું થાય, એટલે બંને જણા ઊંઘી ગયા, જોકા ખાતા હતા. પ્લેન છે ને મેડિટેરિયન સી ઉપરથી પસાર થયું, ભૂમધ્ય સમુદ્ર ઉપરથી. એ વખતે ચતુર કાકા હતા ને, એમને અપાન વાયુ છૂટ્યો. શું છૂટ્યો? હવે તમે હસી પડ્યા, પણ હિન્દીમાં એવી કહેવત છે, જબ અપાન ગીત ગાવે તો શરીર મહાસુખ પાવે. શું કે? ક્યાં તો કેટલા માણસ અહીંથી ઓડકારથી નીકળે, અથવા એ જગ્યા છે બે જ. અપાન ગીત ગાવે તો શરીર મહાસુખ પાવે, એવું શોભિત મિશ્ર સારંગપુરમાં સંતોને કહેતા. એટલે કાકાને અપાન વાયુ છૂટ્યો. હવે એમાં બધી ક્વોલિટી હોય અલગ અલગ. અને તમે જેમ સાંભળો ને હસી પડો, પણ ઓબામા હશે ને, ઓબામા એ ભલે પ્રેસિડેન્ટ હાઉસમાં, વ્હાઇટ હાઉસમાં બેઠો હશે, આના કોઈ ન્યૂઝ ન આપે કે આજે ઓબામાએ દિવસ દરમિયાન 12 વાયુ છોડેલો, પણ છૂટે તો ખરો. એ કોઈ ન્યૂઝના સમાચાર નથી. એટલે કાકાએ વાયુ છોડ્યો, એની ક્વોલિટી તમે કાઠિયાવાડમાં છે ને, કાઠીનો ખાટલો હોય ને, એમ ઢીલો પડી જાય. અને દાદા બેઠા બેઠા જન કલ્યાણ વાંચતા હોય, પરમાર્થ વાંચતા હોય, અખંડ આનંદ વાંચતા હોય. પછી દાદાને જયારે ટાઈમ આવે ને વાયુ છોડવાનો, ત્યારે પોઝિશન લેવી પડે. એટલે આમ બે પાયાની ઈટ, આમ બે ખાટલાનું આમ પકડે પાયા, પછી આમ ગોઠવે. અને પછી કેટલીક વાર તો જાડા કાપડનો તાકો પડે ને, એ વખતે છોકરા હસી પડે. તમે જેમ હસ્યા ને એમ હસી પડે. તો એટલે દાદા ગરમ થાય, એ દાય સીના કાઢો છો કે તમે કઈ પાદ્યા વિના મોટા થવાના છે કે? આજે ચતુર કાકાએ જે છોડી ને, તેનો કોઈ દોહરો લખ્યો છે. અરે રે ધૂમ ધડાકા ઉત્તમ, હે ધૂમ ધડાકા ઉત્તમ, અને ધડકા ધડકી મધ્યમ, હે ફુસ્કમ ફુસ્કમ પ્રાણઘાતમ, અરે સુર સુર સત્યાનાસમ. આમાં 4 વસ્તુ, ગુડ, બેટર, બેસ્ટ ને અલ્ટ્રા બેસ્ટ આવી ગઈ. ધૂમ ધડાકા ઉત્તમ, ધડકા ધડકી મધ્યમ, ફુસ્કમ ફુસ્કમ પ્રાણઘાતમ, સુર સુરમ સત્યાનાસમ. તો કાકાએ છે ને સુર સુરનું સત્યાનાશ. એટલે ડગલાસ ઊંઘમાં હતો ને, ભર ઊંઘમાં, એમ જાગી ગયો. પછી કાકાને પૂછ્યું કે વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધીસ? કાકા કે એર ઇન્ડિયા. હવે છેલ્લો એક રાજકોટનો જોક કહી દઉં. રાજકોટમાં એક આર્ટ ફિલ્મ આવેલી. આર્ટ ફિલ્મ હોય ને, એમાં 3 કલાક સુધી એક્ટર છે ને એક જ કપડું પહેરે, શર્ટ પણ ન બદલે. એમાં કોઈ મુક્કા મૂકી ન હોય, ફાઇટિંગ ન હોય, એમાં ઉપરથી ગબડવાનું ન હોય. એનો જોનારનો ટેસ્ટ જુદો, આખો વર્ગ જુદો હોય. તે સારી આર્ટ ફિલ્મ આવેલી. ગેલેક્સી થિયેટર છે રાજકોટમાં. પછી એ લોકોએ લખેલું કે 2.5 વર્ષથી નીચેના છોકરાને લાવવાની. નાના છોકરા હોય ને, એ 2.5-3 કલાક બિચારા કંટાળે. એમાં એક પતિ પત્નીને આર્ટ ફિલ્મ જોવી હતી. એકે બોક્સિંગની મૂકો નહીં, કાંઈ જ નહીં, ગીતે નહીં, ફક્ત ઓલા સત્યજીત રે જેવા ઉતારે, પાથેર પાંચાલીને એવા, એના જેવું. તો એક પતિ પત્નીને જોવા જવું હતું. તો એને નાનકડું 2 વર્ષનું ટાબરિયું હતું, મુન્નો.
તો કે આપણે આ ફિલ્મ જોવા જઈએ કે તો કે આને ક્યાં મૂકતા જવું કે આ છોકરાને તેમના પત્ની કે હું તમને આઈડિયો બતાવું. શું કે આઈડિયો? એ લોકો આઈડિયો કે અમુક અમુક વસ્તુને બહુ વચનમાં બોલે. આમાં નિર્મલ ટાંકને સાંભળો તમે હસી હસીને ઉદા પડી જાઓ. સુરતમાં છે ને બે હીરા ઘસુના પિતાઓ બંને વાત કરતા હતા. એ કે આપણા સનો, શું કે સનો એટલે દીકરાઓ, સનનું બહુ વચન સનો. આપણા સનો બાઈકું ફેરવે અને બાઈકું તો એટલી ફાસ્ટું ફેરવે એમાંથી એક્સિડન્ટું થાય અને પછી ડેથું થાય અને આપણે ક્રાયું ને કેટલા ક્રાયું એટલે કે રડીને કેટલું રડીએ. શું કે આ અંગ્રેજી. તો આ બંને છે ને એને પત્ની કે હું તમને આઈડિયો આપું. એટલે ભરત ભરેલી થેલી હતી ને એમાં એ નાના મુન્નાને બેહાડ્યો, ઉપર એકદમ હળવા અને હવા મળે એવા કોટનના રૂમાલ મૂક્યા અને ટિકિટ લઈને અંદર ગેલેક્સી થિયેટરમાં ગયા. ઓલા એમ સીટ બતાવી કે F33-34 આમ બેટરી બતાવી. ઓલા ડોરકીપરને આશ્ચર્ય થયું કે આ બંને છે પણ હાથમાં થેલી શું છે? કારણ કે જે માણસ પિક્ચર જોવા જાય કે આમ 10 કિલો રેશનની કે એલા સસ્તા ભાવની ખાંડ લઈને ન જોવા જાય, આમ એકદમ ફ્રી મૂડમાં હોય. એટલે એને પૂછ્યું કે આમાં શું છે કે થેલીમાં? તો એલા બેન કે કાંઈ નથી કે આ તો ફિલ્મ પતે ને એટલે બગીચામાં બેસીને અમે નાસ્તો કરવાના છીએ, તે ટિફિન છે કે. ડોરકીપર કે હારું પણ ચટણી ઢોળાય છે જોવો. હવે એક છેલ્લો અમદાવાદનો, એટલે મારો ટાઈમ પૂરો થાય. અમદાવાદમાં ગીતા મંદિરથી અસારવાની બસ જતી હતી અને બસ આખી ચિકાર હતી. 2 માં 3 ને 3 માં 4 બેઠા હતા અને વચ્ચે બધા ઉભા હતા હેન્ડલ પકડીને. અમે એક દાદા હતા ને 70-72 વર્ષના, આમ સરસ હતા, આમ ચ્યવનપ્રાશ ખાઈને એકદમ ગુલાબી સરસ હતી, ઉભા રહી શકે એવા હતા. તે આમ હેન્ડલ પકડી આમ કરે આમ. હવે આટલી બધી ગીર્દીમાં ઉભા પણ આમ માણસ પોતાનો આનંદ શોધે. એટલે પાછળ એક છોકરાને થયું કે કાકા તમે આમ આટલી ગીર્દી આમ શું કરો? એ કે તું કરીને આમાં મજા આવશે કે. તો છોકરાએ આમ શરૂ કર્યું. એ 2 સેકન્ડમાં કે કાકા મને તો કઈ મજા નથી આવતી. કાકા કે યંગ જનરેશન, પેશનનો અભાવ, થોડું ચાલુ રાખ, મજા આવશે, આમ કર. તો છોકરાએ પાછું આમ શરૂ કર્યું. પછી 2 મિનિટ પાછો 2 સેકન્ડમાં કે અરે અંકલ મને મજા નથી આવતી. કાકા કે હાથ બતાવો. તો એને હાથ બતાવ્યો. કાકા કે આમાં ક્યાં ગુંગો છે કે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. તો જોઈને હરિભક્તો, પૂજ્ય કેપી સ્વામી પોતાની આગવી શૈલી જે આનંદ કરાવે છે એ આખા સભાની અંદર મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય, મન એકદમ શાંત થઈ જાય અને આપણા જીવનમાં જે ટેન્શન હોય છે, જે સમસ્યા હોય છે, એ બધુંય ભૂલીને માત્ર મન જે છે એ પ્રફુલ્લિત થઈ જાય છે. તો આવા જ પ્રવચનો જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. વિડીયો ગમે તો લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને નીચે અગાઉ પણ કીધું જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરજો. અને નીચે હવે પછી આપ કયા સ્વામીના પ્રવચન સાંભળવા માંગો છો એ પણ જરૂર જણાવજો. અમારી આ ચેનલની અંદર ખૂબ મનોરંજન અને જે હાસ્યથી ભરપૂર પ્રવચન હોય, પૂજ્ય જનમંગલ સ્વામી હોય, સોમપ્રકાશ સ્વામી હોય, કેપી સ્વામી હોય કે કોઈ પણ સ્વામીનું જે મનોરંજન અને હાસ્યવાળું પ્રવચન આપણે આ વિડીયોની અંદર, આ ચેનલની અંદર આપણે અપલોડ કરતા હોઈએ છીએ. તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.